અધ્યક્ષશ્રી મને કાઢી મૂકો છો આપ? હું બહાર જાઉં, આ લોકો મને ઉપાડી જાય, તમને વાંધો નથી ને? રૂપિયાના આકાએ કીધું છે કે તમે કૌભાંડ કરી રાખો અને તમારી ઉપર સાદરો સાવરવાળો બેઠો એ બે પાર્ટીને આપી દેવામાં આવશે. એને ટેન્ડર કોપી મેં માંગી છે પરંતુ હજી અમને આપી નથી. હકાલપટ્ટી એટલા માટે કરવામાં આવે છે, વિરોધ અવાજ બંધ કરવા માંગે છે, પરંતુ આ લોકશાહી છે, અમારો અધિકાર છે. એ અધિકારની રૂએ અમે કાયમ જાહેરાત કરતા રહેશું. ખોટું કરે છે તો કહેવાય. એમને કૌભાંડ ન કરવા જોઈએ ને. લોકો મૃત્યુ મરી જાય છે, એના મૃત્યુ આંખ શા માટે છુપાવે છે? આ તો એક પ્રેસ રિપોર્ટરના પરિવારના હતા, એક કોર્પોરેશનના કર્મચારી હતા, એટલા માટે બહાર આવ્યું. બાકી કેટલા લોકો મરી ગયા છે એ હકીકતમાં આંકડા બહાર કાઢો, ખબર પડશે. દેખાડજો, પરંતુ એ લોકો સાંભળવું નથી એટલે તો માટે બહાર એક કાગળ કાઢવાની જગ્યા હિસાબે પેલા એ આતંકવાદી જેમ તપાસ કરતા છતાં પણ અમે જો કાગળ લઈ ગયા હોય તો એ અમારી જીત હતી, પરંતુ એ લોકોને બહાર ભાળી ગયા હતા. એટલા માટે પોતાના કૌભાંડ બહાર ન પાડે એટલા માટે બોર્ડમાંથી કાઢી મૂકવામાં આવ્યો. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને આજે 51 વર્ષ પૂર્ણ થયા અને 52મા વર્ષમાં આજે રાજકોટ મહાનગરપાલિકાનો જ્યારે પ્રવેશ થઈ રહ્યો છે ત્યારે આજના શુભ દિવસે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું દર 2 મહિને મળતું જનરલ બોર્ડની આજની બેઠક હતી. આ બેઠકની અંદર હું ભૂતકાળમાં પણ કહું છું ને આજે પણ કહું છું કે સભ્યશ્રીઓનો 10 દિવસ પહેલા જ્યારે જનરલ બોર્ડનો એજન્ડા બહાર પડે ત્યારે એક ડ્રો થતો હોય. જે સભ્યને પ્રશ્નો પૂછવા હોય એ સેક્રેટરી બ્રાન્ચમાં આવીને પ્રશ્નો એના રજૂ કરે ને એને પછી ચિઠ્ઠી કાઢીને ડ્રો નીકળતા હોય. ભારતીય જનતા પાર્ટીના સભ્ય શ્રી મગનભાઈ સોરઠિયાનો પ્રશ્ન હતો. હવે પહેલા નંબરે એ હતા, બીજા નંબરે એ હતા. જ્યારે પ્રશ્નોત્તરી ચાલતી હોય અને ગેરબંધારણીય રીતે વિપક્ષના સભ્યો ઊભા થાય, રાજકોટના વિકાસ કામો માટે હંમેશા જનરલ બોર્ડ મળતું હોય છે, પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે વિપક્ષના સભ્ય જ્યારે પ્રશ્નોત્તરી માટે અમે જ્યારે બોલાવીએ છીએ ત્યારે પોતે હાજર નથી રહેતા. એ આખી વહીવટી પ્રક્રિયામાં પોતાની ગેરહાજરી હોય છે. સમય એની પાસે છે નહીં. માત્ર જનરલ બોર્ડમાં આવવું અને મીડિયાની ફ્રન્ટલાઇનમાં રહેવું, આ સિવાય કોઈ વિકાસ કામની એને રસ નથી. માત્ર એક પેપર ટાઈગરની જેમ વિપક્ષના સભ્ય આવે. દુઃખ સાથે એ પણ કહેવું પડે કે કોંગ્રેસના 4 સભ્યો છે, 4માંથી આજે 2 સભ્યો હાજર રહ્યા હતા. પૂરા સભ્યોનું કોરમ પણ અચવાતું નથી. અને જ્યારે માન્ય કમિશનરશ્રી જ્યારે વિકાસ કામોનો પ્રશ્નનો જ્યારે જવાબ દઈ રહ્યા હતા, પ્રશ્ન પણ ખૂબ સારો હતો, પરંતુ એને રોડા નાખવાના વિકાસ કામો માટે નહીં પણ વ્યક્તિગત પોતાની પ્રસિદ્ધિ કેવી રીતે થાય એના માટેનો આજે એને હોબાળો મચાવ્યો. માન્ય અધ્યક્ષશ્રીની સૂચનાથી એને બહાર કાઢવામાં આવ્યો.